જૂનાગઢના ભેસાણના શાંતાબેન ભાયાણી હોલ ખાતે બેરોજગાર યુવક યુવતી માટે રોજગાર સહાયતા અભિયાન ચલાવતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા. જૂનાગઢના ભેસાણના શાંતાબેન ભાયાણી હોલ ખાતે બેરોજગાર યુવક યુવતીઓ માટે પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભેસાણાને જવાહર ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા અને જવાહરભાઈ ચાવડાનું ભેસાણના આગેવાનો દ્વારા ફૂલહાર કરીને સ્વાગત કરાયું હતું. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. જવાહરભાઈ ચાવડાએ યુવાનોને સ્વરોજગાર તેમજ નવી રોજગારીના અવસર પૂરા પાડે તે માટે રોજગાર સહાયતા અભિયાનનો કાર્યક્રમ કર્યો, જેમાં કુલ 237 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ જવાહરભાઈ ચાવડા સાથે સીધો સંવાદ કર્યો હતો અને પોતાને રોજગાર મેળવવામાં થઈ રહેલી તકલીફોની વાત જવાહરભાઈ ચાવડાને જણાવી હતી. આ રોજગાર સહાય અભિયાન દ્વારા યુવાનોને સરકારી યોજનાઓ, લોન સહાય અને તાલીમ અંગે માર્ગદર્શન આપશે. અભિયાનના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા હતા અને ઉત્સાહ દર્શાવ્યો હતો. જવાહરભાઈ ચાવડા દ્વારા યુવાનોને સ્વરોજગાર તથા રોજગારીના નવા અવસર ઉપલબ્ધ થાય તે હેતુથી રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. અભિયાન અંતર્ગત યુવાનોને વિવિધ યોજના અંગે માર્ગદર્શન, લોન સહાય અને તાલીમ કાર્યક્રમો દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવશે. અને અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને રોજગાર માટે આત્મવિશ્વાસ અપાવી તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. સ્થાનિક યુવાનોમાં આ અભિયાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જવાહરભાઈનો આભાર વ્યક્ત કર્યો. આજરોજ ભેસાણા મુકામે આવ્યો રોજગાર સહાયતા અભિયાન હેઠળ આ તાલુકાની વિવિધ રાજ્ય હતી. આજુબાજુના ગામોથી અને ભેસાણમાંથી દીકરા દીકરીઓ અને એના વડીલો પણ આવ્યા હતા. એના દુઃખ સુખની વાતો કરીને માગણી લાગણીમાં રજૂઆત કરી. જેમ અલગ અલગ રજૂઆતો રોજ મારી પાસે આવે છે, એમ આજે પણ 2-4 રજૂઆતો નવીન આવી. નવીન એટલે વાત મેક્સિમમ વાત મારી પાસે આવે છે કે અજ્ઞાનતાની આવે છે, અથવા શું ભણવું, ભણ્યા પછી શું કરવું, ક્યાં કરવું, કોને કોન્ટેક્ટ કરવું, એક જગ્યાએ અવ્યવસ્થા લાગે છે. એ વાત આજે મેક્સિમમ મારી પાસે. ભેસાણ તાલુકો એટલે નોન ઇન્ડસ્ટ્રીયલ તાલુકો કહી શકીએ, જેમાં ઇન્ડસ્ટ્રી છે જ નહીં અથવા બહુ ઓછું જ પ્રમાણમાં જોવા મળે છે. લોકલ રોજગારની પણ વાતો ઘણી કરી હતી. આવી વ્યવસ્થા થાય. સાહેબ, આ અભિયાન પાછળનું મુખ્ય મકસદ શું? મુખ્ય મકસદ એ છે કે મારી પાસે જે ફરિયાદો આવતી હતી યુવાનો પાસે, કે અમારી વાત કોઈ સાંભળવા માગતું નથી. તમે ઘરે પણ હોય તો ઘરે પણ અમારા મા બાપો અમને શું કરવું એ કહે છે. કોલેજે કે જાય તો અમારા શિક્ષકો અમને શું કરવાનું એ કહે છે. અમને શું જોઈએ છે અમારે કોઈ સાંભળતું જ નથી. અમારી પોતાની લાગણી રજૂ કરવા ક્યાં જાય અથવા અમારી વિચાર ભવિષ્ય માટે શું છે અમને કોઈ પૂછતું નથી. એવી જાણકારી જો તમે લઈ શકો જેને કારણે સિસ્ટમ ઊભી થઈ શકાય, જેને કારણે અમારું આવનારી પેઢી આવનારું ભવિષ્ય સુધરી શકે, તે વાતો જાણવા માટે હું નીકળું છું. તો ત્યારે ગેધરિંગ નોલેજ, એની ડિમાન્ડ શું છે, એની ઈચ્છાઓ શું છે, એના સ્વપ્નાઓ શું છે, એ જાણવાની મારી કોશિશ છે. પ્રોપર સિમ્બોલ કંઈ આ અભિયાનનું પ્રોપર સિમ્બોલ સમજાણું નહીં.